અમે જુનાગઢ થી ચડ્યા હતા, ત્યાંથી એક ભાઈ દારૂ પીને બસમાં ચડ્યો હતો. એને મારી છેડતી કરી, ગાળાગાળી કરી, બસમાં બધા પેસેન્જર સાથે ગેરવર્તન કર્યું. તો અમે 112 માં ફોન કર્યો. જેતપુર પોલીસ સ્ટેશન થી પોલીસ વાળાની ગાડી અમને સામે જ મળી ગઈ હતી, સામે જ આવી ગયા હતા અમારે. અને અમારા કંડક્ટર સાહેબ નો બી એટલો સાથ સહકાર મળ્યો હતો. પોલીસ વાળા બી, જેતપુર પોલીસ સ્ટેશન ના પોલીસ વાળા બી અમને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. અને ઘટના એ હતી કે એને મારી સાથે છેડતી કરી હતી અને પ્લસ કે ગાડીમાં ગાળો બોલતો હતો. એને અમે જેતપુર પોલીસ સ્ટેશન માં લઈ ગયા હતા, કેમ કે 112 નંબર અમને સામે જ મળી ગઈ હતી. બહુ મતલબ જેતપુર પોલીસ નો બહુ ધન્યવાદ છે કે અમારી તાત્કાલિક ફરિયાદ લઈ લીધી હતી. તમારું નામ? પ્રકાશ બિગાલોરિયા. પ્રકાશભાઈ, શું બનાવ બન્યો? જુનાગઢ થી અમે નિર્ધારિત સમયે જુનાગઢ આણંદ રૂટની બસ લઈને નીકળ્યા હતા. બધા મુસાફરો ચડી ગયા હતા અને બુકિંગ પણ થઈ ગયું હતું. હવે મજેડી દરવાજા સ્ટોપ આવતા ત્યાંથી પણ મુસાફર ચડેલ હતા અને મુસાફરનું બુકિંગ કમ્પ્લીટ થઈ જતા એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરેલ અને એની સામે જોયું હશે એટલે બેનની યારે ઝઘડો થયેલ. ઝઘડો થતા એ ભાઈને મેં મારી રીતે સમજાવેલ કે ભાઈ તમે ઝઘડો કરો નહીં અને શાંતિથી બેસી જાઓ. પછી બેસી ગયા અને પછી થોડી વાર પછી પાછા ઉભા થઈ અને બેન સાથે ઝઘડો કર્યો. બેન સાથે ઝઘડો થતા બેને મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસ વાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે. ક્યાં પોલીસ સ્ટેશન તમે લઈ ગયા અને શું કાર્યવાહી હતી? સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા છે અને ત્યાં બધાના નિવેદનો નોંધવામાં આવેલા છે. શાંતાબેન ગોવિંદભાઈ લોહિયા. શું બનાવ બન્યો તમે? બનાવ બન્યો તો આગળની સીટમાં એક ભાઈ દારૂ પીને જુનાગઢ થી બેઠેલો. પછી આગળથી મારી છોકરીને લાંબા હાથ કરીને ઇશારા કર્યા. પછી એ મારી સીટે આવ્યો. મારી છોકરી આગળ આમ સીટમાં પડ્યો. પછી ગંદી ગંદી ગારું બોલો મળ્યો, તારી માને ને તારી બેનને. પાછા મેં 2 લાફા મારીને એને ભગાડ્યો તો પાછળ ગયો. તો પાછળથી પાછો અમારી સીટ ઉપર ધક્કો મારીને પડ્યો. તો પાછા કંડક્ટર ભાઈને હેરાન કરે, ક્યાંય ઊભી રાખ. તો કંડક્ટર ભાઈએ દરવાજો બંધ કરી દીધો. તો દરવાજો બંધ કરી દીધો, પાછો દરવાજો ખોલી ઉતરો. પાછી કંડક્ટર ભાઈ ગાડી ચાલુ કરી તો રોડ વચ્ચે ઉભો રહી ગયો, ચલાઈ ગયા. બરાબર કે રોડ ઉપર ઉભો રહી ગયો વચ્ચે અને એને હાલવા ના દીધા. બસ રોકી એને અને પછી પાછો બસમાં ચડાયો અને પાછો નાગાઈ કરવા માંડ્યો અને એના બાપાનું નામ દીધું કે મારો બાપો આ હશે ફલાણો ઢીકડો પૂછડો, તું રાજકોટ ઉતરી જો તને બતાવું કે કરીને કે. આજે અમને આવું કર્યું, કાલ બીજા ચવરને કરો તો કે મારે 4 બહેનું છે, કાલ સવારે એની 4 બહેનું છે તો એ વ્યક્તિ આવું કામ ના કરે ને. આજે અમે છે અમદાવાદ વાળાને આવું કર્યું તો અહીંના વ્યક્તિને કેમ ના કરે રાજકોટ ના ને?